हेलो केम छो बधा मजामा घरे छो सेफ छो ओके गुड तो शुरू करिए छे आजनो आपणो लेक्चर नंबर 11 लास्ट लेक्चर सुधीमां आपणे बधा ज प्रकारना हेलो आल्केन अने हेलो एरिन्स नी बनावट पूरी करी चूकेला छे। मैं कीधेलुं के आजथी आपणे रासायणिक प्रक्रियाओ स्टार्ट करीशुं बट एनी पहेला आपणे हेलो आल्केन्स अने हेलो एरिनना आ भौतिक गुणधर्मो जे छे ए थोड़ा समझवा जरूरी है। हवे तमारामांथी केटलाक विद्यार्थीओ एम कहेशे के सर आ वखते कोविड-19 नी परिस्थितिमां अमे जे रिड्यूस सिलेबसमां जोयुं छे तेमां तो भौतिक गुणधर्मो तो रिड्यूस थई गया छे सिलेबसमांथी। भौतिक गुणधर्मो तो सिलेबसमांथी रिड्यूस थई गया छे तो शा माटे आ करवानी जरूर छे? ओके अरे भाई एम जो सिलेबस प्रमाणे जोवा जाओ तो हेलो एरिननी बनावट हेलो एरिननी बनावट जे आपणे गईकाले जे हेलो एरिननी बनावट विશે नहीं बात करी कि हेलो एरिन संयोजनों कई कई मेथडथी बनावी शकाय छे ए पण एक्चुअली सिलेबसमांथी तो रिड्यूस थई गयुं छे। तो शुं एनो अर्थ ए छे कि आपणे ए तैयार नथी करवानुं? ना, ऑर्गेनिक केमिस्ट्री एक एवी वस्तु छे कि जेमां दरेक वस्तु एकबीजा साथे लिंक छे। तमे आल्कोहोल फिनोल ईथर चेप्टर नहीं बराबर भण्या हो तमने आ चेप्टरनी अंदर घणी बधी टॉपिक लिंकमां आवता टॉपिकने समजवामां तकलीफ पड़शे। एना पछी तमने जो आ चेप्टरमां अमुक वस्तुने तमे रिड्यूस करशो तो आना पछी आवतुं एमाइन जे चेप्टर छे ए एमाइन चेप्टरने तमने तकलीफ पड़शे समजवानी अंदर। आल्डिहाइड कीटोन कार्बोक्सिलिक एसिड नामनुं चेप्टर छे आ चेप्टर तमने समजवामां तकलीफ पड़शे। तो ईच एंड एवरीथिंग विल बी लिंकेड टू ईच अदर इन ऑर्गेनिक केमिस्ट्री। तो ऑर्गेनिक केमिस्ट्रीनी अंदर એવું નથી કે કોઈ પણ વસ્તુને આપણે ઇઝીલી સ્કીપ કરી શકીએ છીએ। ઠીક, હવે આ જે સિલેબસ જે ડિઝાઇન કરવા માટે બેઠા એ હવે ખબર જ હશે કે કેટલા મહાન વ્યક્તિઓ બેઠા હશે કે જેને હેલો એરિનની બનાવટ કાઢી નાખી, જેને ભૌતિક ગુણધર્મ જેવા ટોપિક જે છે દરેકે દરેક ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પોર્શનમાંથી આલ્કોહોલ ફિનોલમાંથી પણ કાઢ્યા છે, હેલો આલ્કેન્સ હેલો એરિનમાંથી પણ કાઢ્યા છે, દરેક ટોપિકમાંથી ભૌતિક ગુણધર્મો જ કાઢી નાખ્યા। હવે કોઈ ઓર્ગેનિક કમ્પાઉન્ડની ફિઝિકલ પ્રોપર્ટીઝ કેવી છે એ તમને જ્યાં સુધી આઈડિયા નહીં હોય તમને ડાયરેક્ટ જ તેની કેમિકલ પ્રોપર્ટીઝ ઉપર લઈ ગયા, એના ભૌતિક ગુણધર્મો જ કાઢી નાખ્યા। હા, તો એવું હોય કે સપોઝ કે મેરેજની ઉંમર થઈ જાય, લગ્નની ઉંમર થઈ જાય, મેરેજની ઉંમર થઈ જાય અને મેરેજની ઉંમર થઈ જાય એટલે જ્યારે છોકરો કે છોકરી જોવા માટે જઈએ તો છોકરા કે છોકરીને જોયા વગર જ ડાયરેક્ટ જ કેમિકલ પ્રોપર્ટી ઉપર એટલે કે ડાયરેક્ટ જ જે છે તે એનો નેચર કેવો છે કે એનું શું કયા પ્રકારનો એનો નેચર હશે કે એનું મન કેવું છે એ જાણવાની વાત થઈ ગઈ। અરે પહેલાં તો તમે એનો ચહેરો જોશો, પહેલાં તો તમે એનો ફોટો જોશો, પહેલાં તો એની ફિઝિકલ પ્રોપર્ટીઝ કેવી છે, દેખાવે કેવી છે, દેખાવે કેવો છે છોકરો કે છોકરી તે તમે જોશો અને પછી તમે એના નેચર સુધી પહોંચશો, બરાબર કે નહીં? તો ભૌતિક ગુણધર્મ નીકળી ગયા, ડાયરેક્ટ જ કેમિકલ પ્રોપર્ટીઝ ઉપરથી સ્ટાર્ટ કરેલું છે તો એ યોગ્ય નથી। ભૌતિક ગુણધર્મો મારી દ્રષ્ટિએ સમજવા જરૂરી છે કેમ કે ભૌતિક ગુણધર્મો ઉપરથી જ ઘણી બધી આઈડિયા એની કેમિકલ પ્રોપર્ટીઝ એટલે કે રાસાયણિક ગુણધર્મો વિશે આવશે અને પછી આપણે રાસાયણિક પ્રક્રિયા ઉપર જઈ શકીશું। તો જે વિદ્યાર્થીઓ ટુ ધ પોઈન્ટ માત્ર ને માત્ર જેને આજના લેક્ચરની શરૂઆત કરતા પહેલાં કહી દઉં કે જે વિદ્યાર્થીઓ આ વર્ષ પૂરતું માત્ર ને માત્ર ગુજરાત બોર્ડની એક્ઝામને ધ્યાનમાં લઈને તૈયારી કરવા માંગે છે, ગુજરાત બોર્ડની એક્ઝામને, તેના માટે આ લેક્ચર કામનો રહેશે નહીં કેમ કે ગુજરાત બોર્ડે તો કહી દીધેલું છે કે અમે ભૌતિક ગુણધર્મમાંથી કશું પૂછીશું નહીં, તો તેના માટે આજનો લેક્ચર કામનો રહેશે નહીં। ઓકે, તો શરૂ કરીએ છીએ હેલો આલ્કેનના ભૌતિક ગુણધર્મો। હવે ભૌતિક ગુણધર્મમાં સૌથી પહેલી વાત આવે તો કે તેની ભૌતિક અવસ્થા કેવી છે, ફિઝિકલ પ્રોપર્ટીઝની જ્યારે વાત કરતા હોય ત્યારે પહેલી જ વસ્તુ આપણે શીખવાની એ આવે કે અવસ્થા કેવી હોય છે, હેલો આલ્કેન્સની અવસ્થા સ્ટેટ કેવી છે। તો કે ભાઈ લોઅર હેલો આલ્કેન્સ એટલે કે નીચી સંખ્યામાં કાર્બન ધરાવતા હેલો આલ્કેન વાયુ અવસ્થામાં હોય છે। જેમ કે CH3Cl લઈ લો,
CH3Br બ્રોમો મિથેન લઈ લો, આમાં એક જ કાર્બન છે, આમાં એક જ કાર્બન છે. ચાલો C2H5Cl લઈ લો, ક્લોરોઇથેન, જેમાં કાર્બનની સંખ્યા 1 કે 2 છે તેવા હેલો આલ્કેન્સ એ ભૌતિક અવસ્થા એટલે કે વાયુ અવસ્થામાં હોય છે. જ્યારે ઊંચી સંખ્યામાં, હવે કેટલી ઊંચી સંખ્યા સ્પેસિફાય કર્યું નથી, તો ઊંચી સંખ્યામાં કાર્બન ધરાવતા હેલો આલ્કેન્સ ક્યાં તો તમને પ્રવાહી અવસ્થામાં જોવા મળી શકે છે, ક્યાં તો તમને ઘન અવસ્થામાં જોવા મળી શકે છે. ઇન શોર્ટ કે નીચી સંખ્યા છે જેમાં કાર્બનની સંખ્યા ખૂબ ઓછી છે, 1 કાર્બન ધરાવતો હેલો આલ્કેન્સ છે, 2 કાર્બન ધરાવતો હેલો આલ્કેન્સ છે, તો તે તમને વાયુ અવસ્થામાં ગેસિયસ સ્ટેટમાં મળી શકે છે. ક્લિયર? જ્યારે જો હેલો એરિનની વાત કરીએ, જો તમે પૂછો કે સર હેલો આલ્કેનની વાત તો થઈ ગઈ, પણ વોટ અબાઉટ હેલો એરિન? તો હેલો એરિન સંયોજનોની વાત કરીએ તો હેલો એરિન સંયોજનોમાં એક તો તમારી પાસે બેન્ઝીન રિંગ છે. બેન્ઝીન રિંગ છે એટલે કે C6H5 છે અને એની સાથે કોઈને કોઈ હેલોજન લાગેલો છે, એટલે એટલીસ્ટ 6 કાર્બન તો છે જ. હેલો એરિન સંયોજનોમાં કોઈ પણ હેલો એરિન સંયોજનોની વાત કરશો તો હેલો એરિન સંયોજનોમાં બેન્ઝીન રિંગ હોવાને કારણે સમજી શકો છો કે એટલીસ્ટ તેની પાસે 6 કાર્બન તો છે જ. તો હેલો એરિન સંયોજનોમાં તમને ક્યારેય પણ વાયુ અવસ્થા જોવા મળી શકશે નહીં. હેલો એરિન સંયોજનો ક્યારેય પણ વાયુ અવસ્થા ધરાવી શકશે નહીં. હા, તે ક્યાં તો પ્રવાહી અવસ્થા ક્યાં તો ઘન અવસ્થા ધરાવી શકશે હેલો એરિન સંયોજનો. તો આ વાત થઈ ગઈ સ્ટેટની. ટુ ધ પોઈન્ટ તૈયાર કરો ને, કોણ ચોપડીની અંદરથી લાઈને લાઈન વાંચવાનું કહે છે? હું ચોપડીમાં આવતી દરેક લાઈનનું અર્થઘટન અહીંયા બોર્ડ ઉપર મૂકી દઉં છું. તમે મારી સાથે આટલી નોટ બનાવો ને કે ભાઈ ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો પહેલાં વાત કરીએ આપણે તેની અવસ્થા વિશેની, કે ઓછી સંખ્યામાં કાર્બન ધરાવતા હેલો આલ્કેન હોય તો તે વાયુ અવસ્થામાં હશે, એટલે કે 1 કે 2 કાર્બન. ઊંચી સંખ્યામાં કાર્બન ધરાવતા હેલો આલ્કેન્સ હશે તો તે પ્રવાહી અથવા ઘન અવસ્થામાં જોવા મળશે. જ્યારે હેલો એરિનની વાત કરીશું, હેલો એરિન સંયોજનો ક્યારેય પણ વાયુ અવસ્થામાં જોવા મળશે નહીં, તો તે પ્રવાહી અથવા ઘન અવસ્થામાં જોવા મળશે. મારી સાથે નોટ બનાવતા જાઓ ને, મજા આવશે. ચાલો લખો. પહેલી વાત થઈ ગઈ આપણી આ અવસ્થા વિશેની, સ્ટેટ વિશેની. બીજી વાત પણ કરી લઈએ સાથે, પછી આગળ જઈશું. બીજી વાત કરીએ આપણે તેના રંગ વિશેની, કલર વિશેની વાત કરીએ. તો બધા જ હેલો આલ્કેન્સ રંગવિહીન છે. પ્યોર ફોર્મમાં બધા જ હેલો આલ્કેન્સ રંગવિહીન છે, કોઈ રંગ નથી, બધા જ રંગવિહીન છે, કલરલેસ છે. બટ ધ્યાનથી, કેટલાક બ્રોમિન યુક્ત અને આયોડિન યુક્ત હેલાઇડ સંયોજનો રંગીન પણ હોય છે. રંગ કીધા નથી, બટ રંગીન હોય છે. બધા જ હેલો આલ્કેન્સ પ્યોર ફોર્મમાં પાછા રંગવિહીન છે, પરંતુ તેમાં બ્રોમિન ધરાવતા અને આયોડિન ધરાવતા, જનરલી બ્રોમિન ધરાવતાનો રંગ બ્રાઉન હશે અને આયોડિન ધરાવતાનો રંગ જનરલી કંઈક અંશે તે વાયોલેટ હશે, જાંબલી ભૂરાશ પડતા કે જાંબલી પડતા રંગના હશે. તો કેટલાક સંજોગોમાં બ્રોમિન અને આયોડિન યુક્ત સંયોજનો રંગીન હોય છે, બાકી મોટે ભાગે બધા જ હેલો આલ્કેન્સ રંગવિહીન હોય છે. આ 2 વાત થઈ ગઈ. પોઈન્ટ બનાવતા જાઓ, લખતા જાઓ. ચલો હટી જાઓ. ભૌતિક અવસ્થા કેવી છે, તેનો રંગ કેવો છે? છોકરી જોવા માટે જાઓ છો, મેરેજની ઉંમર થઈ જાય છે, તો ભૌતિક અવસ્થા કેવી છે? છોકરી જાડી છે કે પતલી છે? છોકરીનો રંગ કેવો છે? બરાબર, બધી વસ્તુ ભૌતિક અવસ્થામાં આવે છે. પછી એનું મન કેવું છે એ વાત તો મેરેજ પછી જ ખબર પડે ભાઈ. મેરેજ પછી જ ખબર પડે કે એનો મન કેવું છે, એનો નેચર કેવો છે, એની પ્રકૃતિ કેવી છે, એના રાસાયણિક ગુણધર્મો કેવા છે, એ તો મેરેજ કર્યા પછી ખબર પડે. મેરેજ કરતાં પહેલાં તો ખાલી ભૌતિક અવસ્થા જોઈને જ આપણે હા પાડતા હોઈએ છીએ. ઓકે, છોકરો છોકરી ગમે તે હોય. ચાલો, તો આપણે ભૌતિક અવસ્થાની વાત કરીએ છીએ અત્યારે. તો અવસ્થા કેવી છે તેની વાત થઈ ગઈ, રંગ કેવો છે તેની વાત થઈ ગઈ. ત્રીજી વાત કરીએ આપણે કે તેની ઓર્ડર કેવી છે, તેની સ્મેલ કેવી છે, તેની વાસ કેવી છે. તો બધા જ પ્રકારના સમજી લેજો કે જે વાયુ અવસ્થામાં છે, વાયુ અવસ્થામાં રહેલા જે
ગેસિયસ ફોર્મમાં રહેલા છે, વાયુ અવસ્થામાં રહેલા હેલો આલ્કેન્સ છે, વાયુ અવસ્થામાં રહેલા હેલો આલ્કેન્સ મીઠી વાસ ધરાવે છે. પરંતુ જે પ્રવાહી કે ઘન અવસ્થામાં રહેલા છે, પ્રવાહી કે ઘન અવસ્થામાં રહેલા જે કંઈ પણ તમારા હેલો આલ્કેન્સ છે તે વાસવિહીન છે. લખો લખો. જેટલા પણ હેલો આલ્કેન્સ વાયુ અવસ્થામાં છે, વાયુ અવસ્થામાં કોણ છે? ઓછી સંખ્યામાં કાર્બન પરમાણુ જેની અંદર છે તે બધા વાયુ અવસ્થામાં છે. અને વાયુ અવસ્થામાં રહેલા બધા જ હેલો આલ્કેન્સ સ્વીટ સ્મેલ ધરાવે છે, મીઠી વાસ ધરાવતા હોય છે. જ્યારે પ્રવાહી કે ઘન અવસ્થામાં રહેલા હેલો આલ્કેન્સને કોઈ પણ પ્રકારની સ્મેલ હોતી નથી. ચાલો પૂરું કરો આટલું. થયું? ઓકે, ચલો આગળ જઈએ. તો 3 વસ્તુની વાત થઈ ગઈ. સ્ટેટ કેવી છે, કલર કેવો છે, અને આપણે ત્રીજી વાત કરી કે તેની સ્મેલ કેવી હોય છે. ઓકે, 3 ટોપિકની વાત કરી. હવે આગળ જઈએ છીએ સૌથી અગત્યનો ટોપિક. હવે આગળ જઈએ આપણે સૌથી અગત્યના ટોપિક પર, જે છે તેઓના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ. તો એના પછી 4th પોઈન્ટ ઉપર જઈએ છીએ આપણે, મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ વિશેના. ચાલો જો આ મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ વાળો પોઈન્ટ તો જનરલી દરેક પ્રકારના ઓર્ગેનિક કમ્પાઉન્ડના જ્યારે ભૌતિક ગુણધર્મ આપણે શીખતા હતા પછી આલ્કોહોલ હોય, ફિનોલ હોય, ઇથર હોય, દરેકમાં આવે છે. તો વાત કરીએ આપણે તેઓના બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ વિશે, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, એના પછીનો ટોપિક ભૌતિક ગુણધર્મમાં. તો જો બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ કોઈ પણ સંયોજન હોય, આલ્કોહોલ હોય, ફિનોલ હોય, ઇથર હોય, હેલો આલ્કેન્સ હોય, ગમે તે સંયોજન, હજુ આગળ જશો એમાઇન્સ આવશે, હજુ આગળ જશો આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ આવશે, વગેરે વગેરે. આ બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ નો સીધો સંબંધ વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ ઉપર રહેલો હોય છે. જે કોઈ પણ પદાર્થ, વાન ડર વાલ્સ આકર્ષણ બળ, આંતરાણવીય આકર્ષણ બળો વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ ઉપર રહેલો હોય છે. જે કોઈ પણ પદાર્થના ઘટક કણો વચ્ચે, અણુઓ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ નિર્બળ છે, તો તેનું જે કંઈ પણ બોઇલિંગ પોઈન્ટ છે, બોઇલિંગ પોઈન્ટ જે છે તે કેવું છે? નીચું છે. વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ ઓછું છે તો બોઇલિંગ પોઈન્ટ ઓછું છે. વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ વધારે છે તો બોઇલિંગ પોઈન્ટ વધારે છે. તો બોઇલિંગ પોઈન્ટ કે મેલ્ટિંગ પોઈન્ટનો સીધો સંબંધ વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ સાથે છે. અને વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ, વાન ડર વાલ્સ આકર્ષણ બળ, વાન ડર વાલ્સ આકર્ષણ બળોના પ્રકાર આપણે ધોરણ 11માં શીખી ગયા. વાન ડર વાલ્સ આકર્ષણ બળો: વિક્ષેપન બળ, લંડન બળ, દ્વિધ્રુવીય આકર્ષણ બળ, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. તો જે આ વાન ડર વાલ્સ આકર્ષણ બળો છે, એ વાન ડર વાલ્સ આકર્ષણ બળો જે છે એ સીધો સંબંધ ધરાવે છે કોઈપણ પદાર્થના, કોઈપણ અણુના મોલર દર ઉપર. તો જેનું મોલર દર વધારે હશે, જે પદાર્થના અણુમાં મોલર દર વધારે હશે, મોલર માસ વધારે હશે, તેનું વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ વધારે હશે. અને જો વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ વધારે છે તો એનો અર્થ કે તેના બોઇલિંગ પોઈન્ટ પણ કેવા છે? વધારે છે. તો મોલર માસ અણુભાર, જો અણુભાર વધારે છે તો વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ વધારે છે. જો આ મોલર દર વધારે છે તો વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ વધારે છે. જો વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ વધારે છે તો બોલો કે બોઇલિંગ પોઈન્ટ વધારે છે. આટલું ધ્યાનમાં રાખો ને તો તમારે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં બોઇલિંગ પોઈન્ટ કે મેલ્ટિંગ પોઈન્ટને ગોખવાની જરૂર નહીં પડે. જો અણુભાર વધારે, કમ્પેરિઝન આવશે નીચેના પૈકી કોનું બોઇલિંગ પોઈન્ટ કે કોનું મેલ્ટિંગ પોઈન્ટ વધારે છે કે ઓછું છે. જેનો અણુભાર વધારે છે તેમાં વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ વધારે છે. વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ વધારે છે એટલે બોઇલિંગ પોઈન્ટ વધારે છે. ક્લિયર આટલી વાત? ઓકે. તો હવે હું તમને એવું પૂછું, હવે બુકની અંદર તો આને આખા પેરેગ્રાફથી સમજાવેલું છે, બાકી સમજવાનું આટલું જ હતું, લખી લીધું હશે. ઓકે. તો હવે હું તમને એવું પૂછું કે
ચાલો નીચેના પૈકી કોનું બોઇલિંગ પોઈન્ટ સૌથી વધારે છે અને કોનું બોઇલિંગ પોઈન્ટ સૌથી ઓછું છે? 4 ઓપ્શન આપી દો. CH3Cl, CH3 CH2Cl, CH3 CH2 CH2Cl, CH3 CH2 CH2 CH2Cl. નીચેના પૈકી કોનું બોઇલિંગ પોઈન્ટ સૌથી વધારે છે અને કોનું બોઇલિંગ પોઈન્ટ સૌથી ઓછું છે? તો હવે જનરલી તમે જોઈ શકો છો આની અંદર કે આ બધાના અણુભાર, જેનો અણુભાર સૌથી વધારે હશે, આ ચારમાં જેનો અણુભાર સૌથી વધારે હશે તેમાં વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ સૌથી વધારે હશે. અને વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ વધારે હશે એટલે તેનું બોઇલિંગ પોઈન્ટ કે મેલ્ટિંગ પોઈન્ટ જે પૂછ્યું હશે તે વધારે હશે. તો બોલો આની અંદર દેખીતું ગણવો નથી, આપણે ગણવો નથી અણુભાર દરેકનો. દેખીતું શું લાગે છે કોનો અણુભાર વધારે આવશે? હવે જેમાં કાર્બનની સંખ્યા વધારે હશે, જેમાં કાર્બનની સંખ્યા વધારે હશે તેનો અણુભાર ઓટોમેટિકલી વધી જ જવાનો છે. તો આનો અણુભાર સૌથી વધારે હશે તો આનું જે બોઇલિંગ પોઈન્ટ હશે એ સૌથી વધુ હશે. આનું જે કંઈ પણ બોઇલિંગ પોઈન્ટ હશે કે મેલ્ટિંગ પોઈન્ટ હશે તે સૌથી વધુ હશે. અને આ બધામાં દેખીતું છે કે આમાં કાર્બનની સંખ્યા સૌથી ઓછી છે તો આનું જે હશે બોઇલિંગ પોઈન્ટ એ કેવું હશે? સૌથી ઓછું હશે. સીધી વાત છે કે નહીં? ક્લિયર? હા. બીજું કે અહીંયા શું કર્યું છે, મેં હેલોજન સરખા રાખ્યા, Cl 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 અને આલ્કાઇલ ગ્રુપ બદલેલા. અહીંયા મિથાઇલ રાખ્યો, અહીંયા ઇથાઇલ, અહીંયા પ્રોપાઇલ અને અહીંયા બ્યુટાઇલ. હવે હું શું કરું? હવે હું આલ્કાઇલ સમૂહને સરખા રાખું. હું શું કરું છું? જો ફરીથી પાછો આ જ સવાલ પૂછું છું. હું આલ્કાઇલ સમૂહને સરખા રાખીશ. સપોઝ કે CH3 ની સાથે F, પછી CH3 ની સાથે સપોઝ કે Cl, પછી CH3 ની સાથે Br અને CH3 ની સાથે I. આ જગ્યા પર મેં શું કર્યું? આલ્કાઇલ સમૂહને સરખા રાખ્યા, આલ્કાઇલ સમૂહ સરખા રાખ્યા, CH3 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 અને હેલોજન બદલી કર્યા. અને હવે એવું પૂછું છું કે નીચેના પૈકી કોનું બોઇલિંગ પોઈન્ટ સૌથી વધારે હશે અને નીચેના પૈકી કોનું બોઇલિંગ પોઈન્ટ સૌથી ઓછું હશે? તો હવે તમે કાર્બનની સંખ્યા પ્રમાણે જવાબ નથી આપી શકતા કેમ કે બધામાં કાર્બનની સંખ્યા તો સરખી છે, આલ્કાઇલ સમૂહ સરખા છે, કાર્બનની સંખ્યા સરખી છે. તો હવે જવાબ કેવી રીતે આપીએ? આ જગ્યા પર પણ સેમ વસ્તુ, જેનો અણુભાર વધારે તેમાં વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ વધારે, જેમાં વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ વધારે તેનો આ બોઇલિંગ પોઈન્ટ વધારે. તો કાર્બનની સંખ્યા ભલે સરખી છે પણ હેલોજન તો અલગ અલગ છે ને. અને આ બધા જ હેલોજનમાં સૌથી વધારે મોલર માસ કોનું છે? આયોડિનનું. આયોડિન કરતાં ઓછું કોનું? બ્રોમિનનું. બ્રોમિન કરતાં ઓછું કોનું? ક્લોરિન. ક્લોરિન કરતાં ઓછું કોનું? ફ્લોરિન. તો અણુભારની ગણતરી કરશો તો તમારો સૌથી વધારે અણુભાર કોનો બતાવશે? આનો બતાવશે. તો આનું જ આ જ કેસમાં સૌથી વધુ આવશે. આનો જ મોલર માસ અણુભાર સૌથી વધારે આવશે. મોલર માસ વધારે આવ્યો એટલે તેનું બોઇલિંગ પોઈન્ટ સૌથી વધારે, અને આ જગ્યા પર મોલર માસ સૌથી ઓછું આવશે તો બોઇલિંગ પોઈન્ટ સૌથી ઓછું છે. આપણે શું કરીએ છીએ? આપણે ઘણી બધી વાર મેં નોટ કર્યું છે, ઘણી બધી વાર મેં નોટ પણ કર્યું છે કે વિદ્યાર્થીઓ જ્યારે સારી સારી એક્ઝામો, નીટ, JEE જેવી એક્ઝામોની જ્યારે તૈયારી કરે છે ત્યારે બહુ ડેન્જર સવાલો ઉપર વધારે ધ્યાન આપે છે. અને આવા જે ઓર્ડિનરી ક્વેશ્ચન છે કે જેના પર માત્ર ફોકસ કરવાની જરૂર છે એને સ્કીપ કરી દે છે. અને આવા હલવા જેવા ક્વેશ્ચન પણ 4 માર્ક્સની અંદર પૂછાઈ જતા હોય છે ભાઈ. નીચે આપેલા સંયોજનોને બોઇલિંગ પોઈન્ટના ઉતરતા ક્રમમાં ગોઠવો, નીચે આપેલા સંયોજનોને બોઇલિંગ પોઈન્ટના ચડતા ક્રમમાં ગોઠવો. આવા હલવા જેવા સવાલ પણ બેઠા બેઠા 4 માર્ક્સની અંદર આવી જતા હોય છે. નીટની અંદર તો ખાસ, નીટમાં તો ખાસ. તો આપણે શું છે, આ બધા ક્વેશ્ચનો ઉપર ખાલી ફોકસ કરવાની જરૂર છે. આ બધા ક્વેશ્ચન ઉપર માત્ર ફોકસ કરવાની જરૂર છે. હા, એવું નથી કહેતો કે આપણે જે લોજિકલ ક્વેશ્ચન છે નથી કરવાના, એ તો આપણે કરતા જ રહીશું, બટ આવા ક્વેશ્ચનો પણ રહી ના જવા જોઈએ. આની પર આપણે કમ્પ્લીટલી ફોકસ રાખવું પડે. આવી બધી વસ્તુઓ, અને આવી બધી વસ્તુઓ શું છે કે એકવાર શીખવાની છે. આ બધી વસ્તુઓ એકવાર શીખવાની છે. પછી આ જ વસ્તુ તમને આલ્કોહોલમાં પણ કામ લાગશે, આ જ વસ્તુ તમને ફિનોલમાં પણ કામ લાગશે, આ જ વસ્તુ તમને ઇથરમાં પણ કામ લાગશે, આ જ વસ્તુ તમને હેલો આલ્કેન્સમાં પણ કામ લાગશે, આ જ વસ્તુ તમને એમાઇન સંયોજનોમાં પણ કામ લાગશે, અને આ જ વસ્તુ તમને આલ્ડીહાઇડ ભણશો ત્યારે કે કીટોન ભણશો ત્યારે કે કાર્બોક્સિલિક એસિડ ભણશો ત્યારે પણ કામ લાગશે. ઓકે, શીખવાનું સમજવાનું એક જ વાર છે અને કામ લાગવાનું છે ઘણી બધી જગ્યા પર. અને એકાદ ક્વેશ્ચન તો આવી જ જાય આ બોઇલિંગ પોઈન્ટ રિલેટેડ. કોઈ પણ ક્વેશ્ચન પેપર તમે જોઈ લેજો, અત્યાર સુધીનું ઉઠાવેલું, અત્યાર સુધીમાં લેવાઈ ગયેલી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ, ગુજકેટ હોય, JEE હોય, નીટ હોય, ગુજરાત બોર્ડ હોય,
અત્યાર સુધીની ઉઠાવેલી કોઈ પણ ક્વેશ્ચન પેપર તમે જોઈ લેજો ઉઠાવીને, બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ રિલેટેડ એક ક્વેશ્ચન તો આવેલો હશે ને હશે જ. અને કરવાનું કંઈ નથી, લોજિક એક જ યાદ રાખવાનું છે બધા માટેનું. ઓકે, ચાલો તો સમજા અહીંયા આ જગ્યા ઉપર ઇન શોર્ટ જેનો અણુભાર વધારે તેમાં વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ વધારે, જેમાં વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ વધારે તેમાં બોઇલિંગ પોઈન્ટ વધારે. હવે વાત કરી લઈએ થોડી કે ભાઈ જ્યારે સમઘટકીય હેલો આલ્કેન્સ આપેલા હોય ત્યારે શું? સમઘટકીય હેલો આલ્કેન્સના કેસમાં શું? સમઘટકીય હેલો આલ્કેન્સના કેસમાં શું? સમઘટકીય હેલો આલ્કેન્સના કેસમાં એટલે કે સમઘટકના સ્વરૂપમાં જ્યારે આપેલા હોય ત્યારે શું કરીએ? ઉદાહરણથી સમજાવીએ આપણે. ચલો, પહેલું ઓપ્શન છે, સવાલ સેમ, નીચેના પૈકી કોનું સૌથી વધારે, નીચેના પૈકી કોનું સૌથી ઓછું, બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ જે પૂછ્યું હોય તે. ચલો જુઓ અહીંયા, CH3 CH2 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 Cl. બીજું CH3 CH2 CH Cl CH3. અને ત્રીજું CH3 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 Cl. A, B અને C. ઓકે, 3 ઓપ્શન છે. નીચેના પૈકી કોનું બોઇલિંગ પોઈન્ટ કે મેલ્ટિંગ પોઈન્ટ જે પૂછ્યું છે તે સૌથી વધારે છે અને કોનું સૌથી ઓછું છે, આવી રીતે પૂછ્યું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ બધાના અણુસૂત્રો સરખા છે. તમે ચેક કરો, અણુસૂત્ર બધાના સરખા છે, બંધારણીય સૂત્ર જુદા જુદા છે, એટલે આ બધા એકબીજાના સમઘટકો છે. ઓકે, કાર્બનની સંખ્યા બધામાં 4 જ છે, હેલોજન બધામાં ક્લોરીન જ છે. કાર્બનની સંખ્યા બધામાં 4 છે, હાઇડ્રોજન સરખા જ છે અને બધામાં હેલોજન તરીકે ક્લોરીન છે. એટલે અણુભાર જો તમે ગણવા જશો તો અણુભાર પણ આ 3 સરખો જ આવશે. 3 અણુભાર પણ સરખો આવશે, કેમ કે સમઘટકીય હેલાઇટ છે આ બધા. પણ હવે અહીંયા વિચારો, આનો પ્રકાર કેવો છે? તો આ પ્રાથમિક પ્રકારનો છે, બોલી શકો છો? હા. આનો પ્રકાર કેવો છે? હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તેની સાથે આજુબાજુમાં 2 કાર્બન જોડાયેલા છે, દ્વિતીયક પ્રકારનો છે. આ કેવા પ્રકારનો હેલો આલ્કેન થયો? તૃતીયક પ્રકારનો થયો. તો અહીં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક સેમ વસ્તુ તમને આલ્કોહોલમાં પણ કીધેલી હતી, યાદ કરજો કે આલ્કોહોલ સંયોજનોમાં પ્રાથમિક તરફથી દ્વિતીયક તરફ જતા અને દ્વિતીયકથી તૃતીયક તરફ જતા સમઘટકીય આલ્કોહોલ સંયોજનોમાં પ્રાથમિકથી દ્વિતીયક અને દ્વિતીયકથી તૃતીયક તરફ જતા ઉત્કલન બિંદુ ક્રમશઃ ઘટે છે. શાખા પડશે એટલે વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ ઘટશે. અહીંયા એક પણ શાખા નથી, અહીંયા એક શાખા પડી, અહીંયા 2 શાખા પડી. જેમ શાખાઓ પડશે તેમ વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ ઘટશે. વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ ઘટશે એટલે બોઇલિંગ પોઈન્ટ પણ ઘટશે. ચાલો, તો શું છે બોલી શકો છો આમાં કે કોનું સૌથી વધારે છે? આ કેસમાં કોનું સૌથી વધારે છે? બધાનો અણુભાર તો સરખો છે, તો આ કેસમાં શબ્દ આ યાદ રાખવાનો છે કે પ્રાથમિકથી દ્વિતીયક અને દ્વિતીયકથી તૃતીયક તરફ જતા બોઇલિંગ પોઈન્ટ ક્રમશઃ ઘટે છે. તો આની અંદર આ પ્રાથમિક છે, તો આનું કેવું છે? સૌથી વધુ છે. અને આનું કેવું છે? તો કે સૌથી ઓછું છે. આનું બોઇલિંગ પોઈન્ટ સૌથી વધારે છે, આનું બોઇલિંગ પોઈન્ટ સૌથી ઓછું છે. સમઘટકીય હેલો આલ્કેનના કેસની વાત કરી તો. ઓકે, ચાલો, ક્લિયર? તો આ સમઘટકીય હેલો આલ્કેનમાં પ્રાથમિકથી દ્વિતીયક, દ્વિતીયકથી તૃતીયક તરફ જતા બોઇલિંગ પોઈન્ટ ક્રમશઃ ઘટે છે. આનું એક એક્ઝામ્પલ થઈ ગયું. એક્ઝામ્પલની રીતે મારી સાથે નોટ બનાવો ને ભાઈ. ઓકે, ચાલો. બીજું આપણે હવે થોડીક એક ખાસ અગત્યની વાત કે જે મારી દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ ક્વેશ્ચન, અને એકાદ બે વાર બોર્ડમાં પણ પૂછાઈ ગયેલો છે આ ક્વેશ્ચન, હું જે બતાવું છું તે. તો આ ધ્યાન આપજો આમાં કે સમઘટકીય ડાયહેલોબેન્ઝીનમાં બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટમાં
ખાસ એક અગત્યની વાત યાદ રાખવાની છે. સમઘટકીય ડાયહેલોબેન્ઝીનમાં એટલે શું? તો કે સપોઝ કે આ જગ્યા ઉપર હું બતાવું છું 1,2-ક્લોરોબેન્ઝીન એટલે કે ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન. આ જગ્યા ઉપર બતાવું છું ક્લોરીન ક્લોરીન મેટા પર રાખીએ એટલે આ પણ થયું મેટા ડાયક્લોરોબેન્ઝીન. અને અહીંયા બંને ક્લોરીનને પેરા પર મૂકી દઉં તો પેરા ડાયક્લોરોબેન્ઝીન. ઓકે, સમઘટકીય ડાયહેલોબેન્ઝીન આ 3 પણ એકબીજાના સમઘટકો જ છે. તમે આનો અણુભાર શોધશો તો 3નો અણુભાર સરખો જ આવશે. તો આવા કેસમાં આ કેવો સમઘટક છે? ઓર્થો સમઘટક છે. આ કયો સમઘટક છે? મેટા સમઘટક છે. અને આ કયો સમઘટક છે? પેરા સમઘટક છે. ઓકે, તો આવા કેસમાં જે બોઇલિંગ પોઈન્ટ અને જે મેલ્ટિંગ પોઈન્ટ છે, બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ છે એનો ક્રમ કંઈક અલગ છે. આંકડાકીય માહિતી તમારે નથી યાદ રાખવાની. એનસીઆરટી બુકમાં જોઈ લેજો આ એક્ઝામ્પલ ભૌતિક ગુણધર્મોમાં આંકડાકીય માહિતી આપેલી હશે કે આટલું છે, 248 છે કે 256 છે, એ તમારે નથી યાદ રાખવું. આંકડા કોઈ યાદ નથી રાખવાના. તો હવે અહીંયા ખાસ એક વસ્તુ સમજજો કે સમઘટકીય ડાયહેલોબેન્ઝીનની અંદર જો તમે બોઇલિંગ પોઈન્ટની વાત કરો છો, બોઇલિંગ પોઈન્ટની જ્યારે વાત કરો છો, બોઇલિંગ પોઈન્ટની વાત કરો છો ત્યારે ઓર્થોવાળા સમઘટકનું બોઇલિંગ પોઈન્ટ સૌથી વધારે, એના પછી પેરાવાળા સમઘટકનું અને એના પછી મેટાવાળા સમઘટકનું. જો તમે બોઇલિંગ પોઈન્ટની વાત કરો છો તો સમઘટકીય ડાયહેલોબેન્ઝીનમાં પછી અહીંયા સપોઝ કે ક્લોરીનની જગ્યાએ 2 વખત બ્રોમિન હોય તો પણ આ જ ક્રમ, અહીંયા 2 વખત બ્રોમિન હોય તો પણ આ જ ક્રમ, અને બ્રોમિન હોય પેરાસ્થાનમાં તો પણ આ જ ક્રમ. સમઘટકીય ડાયહેલોબેન્ઝીનના કેસમાં જો બોઇલિંગ પોઈન્ટની વાત કરીએ, અહીંયા હું તમને લખી આપું છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુને ધ્યાનથી ફોકસ કરી લેજો કે જો બોઇલિંગ પોઈન્ટની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ઓર્થોવાળાનું બોઇલિંગ પોઈન્ટ સૌથી વધારે, પછી પેરાવાળાનું અને પછી મેટાવાળાનું. બટ જ્યારે મેલ્ટિંગ પોઈન્ટની વાત કરીએ છીએ, આ ઉત્કલન બિંદુ છે અને આ ગલન બિંદુ છે. ઉત્કલન બિંદુ પ્રવાહી પદાર્થોનું હોય, ખબર હશે, અને મેલ્ટિંગ પોઈન્ટ ઘન પદાર્થોનું હોય. ઘન પદાર્થ પીગળે તેને મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય અને પ્રવાહી પદાર્થ ઉકળે તેને બોઇલિંગ પોઈન્ટ કહેવાય સાદી ભાષામાં. બાકી આની પણ એક્ઝેક્ટ ડેફિનેશન તો દ્રાવણો ચેપ્ટરમાં કીધેલી હતી. ઓકે, સો મેલ્ટિંગ પોઈન્ટની જ્યારે વાત કરીએ ત્યારે મેલ્ટિંગ પોઈન્ટના કિસ્સામાં શું થઈ જશે? ખાસ આંકડાકીય માહિતી ખાલી જોવા ખાતર જોઈ લેજો બુકની અંદર. મેલ્ટિંગ પોઈન્ટના કિસ્સામાં એવું થઈ જશે કે પેરાવાળા સમઘટકનું મેલ્ટિંગ પોઈન્ટ વધારે છે, પછી ઓર્થોવાળાનું છે, અને મેટાવાળાનું તો બંને કેસમાં છેલ્લું જ છે. પેરાવાળા સમઘટકનું મેલ્ટિંગ પોઈન્ટ વધારે છે કોની કરતાં? ઓર્થો કરતાં. એનું રીઝન છે રીઝનની પણ વાત કરી લઉં. એનું રીઝન છે પેરાવાળા સમઘટકમાં રહેલી સિમેટ્રી, સમમિતિ. આ એક સમમિતીય આણ્વીય રચના બનાવે છે. આની રચનામાં એક સિમેટ્રી છે. બંને ક્લોરીન એક લાઇનમાં છે, સિમેટ્રિકલ મોલિક્યુલ છે, આણ્વીય સમમિતિ. ઓર્થોવાળા કરતાં પેરાવાળાનું મેલ્ટિંગ પોઈન્ટ વધારે હોવાનું કારણ છે કે તેના આણ્વીય સ્ટ્રક્ચરમાં રહેલી સમમિતિ. બસ ખાલી આટલું જ યાદ રાખો કે તેના સ્ટ્રક્ચરમાં રહેલી સમમિતીય ગોઠવણીને કારણે, અહીંયા સિમેટ્રિકલ ગોઠવણીને કારણે એક જ લાઇનમાં આમ ક્લોરીન દેખાય છે, સિમેટ્રિકલ મોલિક્યુલ છે આ. તો તેના અણુમાં રહેલી સમમિતિને કારણે તેની અંદર ક્રિસ્ટલ લેટાઇસમાં તેના જે કંઈ પણ સ્ફટિકો છે ખૂબ સારી રીતે ગોઠવણી પામતા હશે અને જેથી તેનું મેલ્ટિંગ પોઈન્ટ ઓર્થોવાળા સમઘટક કરતાં વધી જતું હોય છે, પેરાવાળાનું. ક્લિયર? તો આ બે વસ્તુ ખાસ અગત્યની છે. ઘણી બધી વાર ગૂંચવાઈ જવાય છે આની અંદર ખાલી માત્ર ફોકસ નથી હોતો ને, નજર નથી જતી આપણી, એટલે આપણે આની અંદર ગૂંચવાઈ જતા હોઈએ છીએ. આવા ક્વેશ્ચનમાં ખાલી આપણે ફોકસ કરવાની જરૂર છે. આવા ક્વેશ્ચનના આન્સર આપવામાં શું છે કે આપણે માત્ર ફોકસ થયેલું હોવું જોઈએ 1 કે 2 વાર આની ઉપર. ઓકે, મારી ગેરંટી છે કે જો તમને આ પોઈન્ટને અત્યારે આ બોર્ડ ઉપર બતાવ્યો ના હોતે તો કોઈ આ પોઈન્ટ ઉપર ફોકસ કરશે નહીં, કોઈ આ પોઈન્ટ ઉપર ફોકસ ના કરતે. બટ હવે જે કંઈ પણ 2 કે 5 વિદ્યાર્થીઓ ધ્યાનથી ફોકસ કરી રહેલા છે એ ધ્યાન આપજો. મને ખબર છે ભાઈ કે તમારામાંથી હજુ 90% સ્ટુડન્ટ્સ ફોકસ નથી કરી રહેલા, પણ જે 10% સ્ટુડન્ટ્સ ફોકસ કરી રહેલા છે તે બરાબર ધ્યાન આપજો. આ ક્વેશ્ચન મેં લખેલું પણ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓર્થો, મેટા એન્ડ પેરા
જો બોઇલિંગ પોઈન્ટની વાત કરીએ તો મેટાનું તો બંને કેસમાં બોઇલિંગ પોઈન્ટ હોય કે મેલ્ટિંગ પોઈન્ટ હોય, મેટાવાળા સમઘટકનું તો સૌથી છેલ્લું જ છે. પણ જો બોઇલિંગ પોઈન્ટની વાત કરીએ તો ઓર્થોવાળા સમઘટકનું વધારે, અને જો મેલ્ટિંગ પોઈન્ટની વાત કરીએ તો પેરાવાળા સમઘટકનું સૌથી વધારે. અહીંયા પેરાવાળા સમઘટકનું સૌથી વધારે હોવાનું રીઝન છે પેરાવાળા સમઘટક પાસે રહેલી આણ્વીય સમમિતિ, તેની રચનામાં રહેલી સિમેટ્રી, તેની આણ્વીય રચનામાં રહેલી સમમિતિ. ઓકે, લખી લો ખાસ, આ અગત્યનો પોઈન્ટ. ચાલો જઈએ આગળ, 5મા પોઈન્ટ ઉપર જઈએ. ઓકે, 5મો પોઈન્ટ છે સોલ્યુબિલિટીનો, દ્રાવ્યતાનો. 5th પોઈન્ટ ભૌતિક ગુણધર્મમાં 5th પોઈન્ટ આપણે વાત કરીએ દ્રાવ્યતા વિશેની વાત કરી લઈએ થોડી. તો સોલ્યુબિલિટી કેવી છે ભાઈ, આની સોલ્યુબિલિટી તેની વાત કરી લઈએ. ચાલો, તો 5th પોઈન્ટ આવશે આપણો દ્રાવ્યતાનો. નંબર 5, 5th પોઈન્ટમાં આપણે વાત કરીશું દ્રાવ્યતા અંગેની, કે હેલો આલ્કેન સંયોજનોની સોલ્યુબિલિટી કેવી છે. તો પહેલા તો હેલો આલ્કેન સંયોજનો કેવા છે, ધ્રુવીય છે કે અધ્રુવીય છે. હેલો આલ્કેનનું સિમ્પલ સ્ટ્રક્ચર છે R બોન્ડ X. હવે ઓબ્વિયસલી ખબર છે કે અહીંયા આલ્કાઇલ ગ્રુપના કાર્બન કરતાં આ હેલોજનની વિદ્યુત ઋણતા વધારે જ હશે. કોઈ પણ હેલોજન હશે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, વિદ્યુત ઋણતા અહીંયા રહેલા કાર્બન કરતાં વધારે જ હશે. એટલે હેલોજનની ઉપર આંશિક ઋણ વીજભાર, અને આ જગ્યા ઉપર અહીં જે કંઈ પણ આલ્કાઇલ ગ્રુપ હશે તેના ઉપર આંશિક ધન વીજભાર ઉદ્ભવતો હશે. તો ઇન શોર્ટ, કોઈ પણ હેલો આલ્કેન્સ સ્વભાવે કેવા છે, ધ્રુવીય હોય છે. તેનો નેચર કેવો છે, ધ્રુવીય હોય છે. શું આ ધ્રુવીય છે? તો હું બોલી શકું કે હેલો આલ્કેન સંયોજનો સ્વભાવે ધ્રુવીય હોવાને કારણે શું તેઓ પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થશે? ક્વેશ્ચન માર્ક. સર, દ્રાવણો ચેપ્ટરમાં તમે એમ શીખવાડેલું છે દ્રાવ્યતા શીખવાડતી વખતે કે ભાઈ ધ્રુવીય પદાર્થો હંમેશા ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય. ધ્રુવીય પદાર્થો હંમેશા ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય. અને સર તમે એમ શીખવાયેલું છે દ્રાવણો ચેપ્ટરમાં કે અધ્રુવીય પદાર્થો હંમેશા અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય. જેમ કે ધ્રુવીય પદાર્થ તરીકે NaCl. સર, Na ની ઉપર પ્લસ છે, Cl ની ઉપર માઇનસ છે, માટે NaCl ધ્રુવીય પદાર્થ છે. તો NaCl પાણીની અંદર એટલે કે ધ્રુવીય દ્રાવક છે, કેમ કે પાણીમાં પણ શું છે તો કે H+ છે અને OH- છે. તો ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે, એવું તમે દ્રાવણો ચેપ્ટરમાં કંઈક શીખવાડેલું. તો ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય, અધ્રુવીય પદાર્થ અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય. તો અહીંયા સર શું ધાડ મારવાની છે કે આપણને ખબર છે કે આપણા હેલો આલ્કેન સંયોજનો ધ્રુવીય છે અને આપણો પાણી પણ કેવો છે, ધ્રુવીય છે. તો જવાબ તો આવશે યસ. હા, હેલો આલ્કેન સંયોજનો પાણી જેવા ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે. ક્લિયર વાત આટલી? ઓકે. બટ સમજો, કેમેસ્ટ્રીમાં ભલે દ્રાવણો ચેપ્ટરમાં કીધેલું છે, બટ કેમેસ્ટ્રીમાં નહીં ભાઈ, આખા વિજ્ઞાન જગતમાં સાયન્સમાં પર્ટિક્યુલર દરેક સાયન્સના સબ્જેક્ટની વાત કરીએ તો કોઈ પણ વસ્તુ પથ્થરની લકીર તો નથી. કોઈ પણ કીધેલી વસ્તુ પથ્થરની લકીર નથી. આવું થશે જ, પથ્થરની લકીર નથી. ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થશે જ, પથ્થરની લકીર નથી. દરેક જગ્યા પર કિસ્સા કંઈક થોડા ઘણા બદલાતા રહેતા હોય છે. તો અહીંયા એક અપવાદ આવે છે, અહીંયા એક એક્સેપ્શન આવે છે. એક એક્સેપ્શન એ આવે છે આ જગ્યા ઉપર. એક્સેપ્શન એવો છે આ કેસની અંદર, અપવાદરૂપ કિસ્સો એવો છે આ કેસની અંદર. અપવાદરૂપ કિસ્સો નહીં બોલું, હું તમને માહિતી સાથે સમજાવીશ.
હવે પાણીની વાત કરીએ, અહીંયા જવાબ યસ નથી, હા, અહીંયા જવાબ છે નો. હેલો આલ્કેન્સ ભલે ધ્રુવીય છે પણ તે પાણી જેવા ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થતા નથી. અદ્રાવ્ય છે અથવા અલ્પ દ્રાવ્ય છે. અદ્રાવ્ય છે અથવા અલ્પ દ્રાવ્ય છે, એવું ધ્યાનમાં રાખો. બુકમાં જોશો તો અલ્પ દ્રાવ્ય શબ્દ છે, બરાબર, પણ મોટે ભાગે તે અદ્રાવ્ય છે. થોડા ઘણા માઇનોર કંઈક સોલ્યુબલ થાય, અલ્પ દ્રાવ્ય શબ્દ બુકમાં હશે. રીઝન શું છે? એમ તો અપવાદરૂપ કિસ્સા તરીકે હું આગળ ચલાવી શકું છું, પણ રીઝન શું છે તે કે પાણીના અણુની ગોઠવણીમાં તમને કંઈક આવું ખબર છે. HOH પાણીનો એક અણુ, HOH પાણીનો બીજો અણુ, HOH પાણીનો ત્રીજો અણુ. હવે બધાને ખબર છે કે અહીંયા પાણીના અણુ એકબીજા સાથે ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. હવે આ હેલો આલ્કેને પાણીની અંદર જો ઓગળવું હોય, આ હેલો આલ્કેનના અણુએ જો પાણીની અંદર ઓગળવું હોય તો શું કરવો પડે? પહેલાં તો આ પાણીના અણુઓ વચ્ચે રહેલો આંતરાણવીય હાઇડ્રોજન બંધ તોડવો પડે. કેમ કે શું કરવું છે? આને પાણીના અણુઓ વચ્ચે ઓગળી જવું છે, એટલે કે પાણીના અણુઓ વચ્ચે ગોઠવાઈ જવું છે. તો પાણીના અણુઓ વચ્ચે રહેલો હાઇડ્રોજન બંધને તોડવો પડે અને પછી આ અણુએ આની અંદર ગોઠવાવું પડે. તો આની પાસે, આની જે ધ્રુવીયતા છે, આની પાસે એટલી બધી ઉર્જા નથી, એટલી બધી ઉર્જા નથી કે તે પાણીમાં રહેલા આંતરાણવીય હાઇડ્રોજન બંને તોડી શકે અને પોતે ગોઠવાઈ શકે. આ હેલો આલ્કેન્સના પાસે એટલી બધી એનર્જી નથી કે જે પાણીના અણુઓ વચ્ચે રહેલા હાઇડ્રોજન બંને તોડી શકે અને પોતે વચ્ચે અંદર ગોઠવાઈ શકે, એટલી તેની પાસે ઉર્જા નથી. તો જેથી કરીને તે ધ્રુવીય હોવા છતાં પાણી જેવા ધ્રુવીય દ્રાવકોમાં અલ્પદ્રાવ્ય છે અથવા અદ્રાવ્ય છે. ધ્યાનમાં રાખજો ખાસ, નહીંતર આમાં તો ગૂંચવાઈ જ જવાય. બધાને ખબર છે કે આ ધ્રુવીય છે, પાણી પણ ધ્રુવીય છે, એટલે સીધું સાહેબે તો દ્રાવણો ચેપ્ટરમાં શીખવાડેલું કે ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થઈ જાય, એટલે અહીંયા હેલો આલ્કેન્સ એ પાણીમાં દ્રાવ્ય થતા હોવા જોઈએ, એટલે સુદ્રાવ્ય છે લખીને આવ્યા તો ખલાસ. રીઝન પણ મેં તમને કીધું, બાકી તમે એક અપવાદરૂપ કિસ્સા તરીકે ધ્યાનમાં રાખી લો આને, બટ રીઝન પણ મેં તમને અહીંયા કીધું. ઓકે, તો દ્રાવ્યતાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે હેલો આલ્કેન સંયોજનો પાણી જેવા ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થશે તો કે ના? પાણી જેવા ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થશે નહીં. કેમ નહીં થાય? મેં તમને રીઝન કીધું. ઓકે, ચાલો. તો હવે ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય નથી તો દ્રાવ્ય શેમાં થતા હશે? તો કે ભાઈ હેલો આલ્કેન સંયોજનો, હેલો આલ્કેન સંયોજનો સિમ્બોલમાં જ લખું ને, હેલો આલ્કેન્સ સંયોજનો પાણી જેવા દ્રાવકોમાં ધ્રુવીય દ્રાવકોમાં તો દ્રાવ્ય થશે તો કે ના? જવાબ ના છે કે નહીં થાય. તો શેમાં દ્રાવ્ય થતા હશે? તો કે હેલો આલ્કેન સંયોજનો, હેલો આલ્કેન સંયોજનો જો ધ્રુવીય દ્રાવકમાં નથી થતા તો અધ્રુવીય દ્રાવકોમાં, અધ્રુવીય દ્રાવકો જેવા કે બેન્ઝીન, ટોલ્યુઇન, CCl4, ક્લોરોફોર્મ વગેરે જેવા અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે. હેલો આલ્કેન સંયોજનો ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થતા નથી, પરંતુ અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે. આ તેની દ્રાવ્યતાની વાત થઈ. ક્લિયર? લખો. ચાલો, તો દ્રાવ્યતાવાળો ટોપિક પણ પૂરો થયો. લાસ્ટમાં વાત કરી દઈએ હવે તેની ડેન્સિટી વિશે. લાસ્ટમાં વાત કરીએ આપણે તેની ઘનતા વિશે. ડેન્સિટી છેલ્લો પોઈન્ટ, ઘનતા વિશે. ડેન્સિટી નંબર 6, ઘનતા વિશેના પોઈન્ટની વાત કરીએ. ઓકે, તો બ્રોમિન યુક્ત અને આયોડિન યુક્ત, બ્રોમિન અને આયોડિન યુક્ત હેલો આલ્કેન્સ સંયોજનો ની ઘનતા પાણી કરતાં વધુ છે. બ્રોમિન અને આયોડિન યુક્ત હેલો આલ્કેન સંયોજનોની ઘનતા પાણી કરતાં વધારે છે. હજુ બરાબર ધ્યાનથી 3 લાઈન લખીશ. મોનોક્લોરો
મોનોક્લોરો વ્યુત્પન્નની ઘનતા પાણી કરતા ઓછી છે અને પોલીક્લોરો વ્યુત્પન્નોની ઘનતા પાણી કરતા વધુ છે. બસ પતી ગઈ વાત. ચોપડીની અંદર જોશો તમે તો ચોપડીની અંદર તમને એક કોષ્ટકની અંદર બધાની ઘનતાના મૂલ્યો આપેલા છે. હું કહી દઉં તો બુકમાં તમે જ્યારે જોશો ત્યારે બુકમાં આ દરેકે દરેકની ઘનતાના મૂલ્યો તમને કંઈક આપેલા છે. એ તમારે મૂલ્ય નથી યાદ રાખવાના ભાઈ, મૂલ્યો તમારે કોઈ યાદ રાખવાના નથી. ઠીક? મૂલ્યો તમારે નથી યાદ રાખવાના. ઓકે, પેજ નંબર 299 ઉપર છે બુકમાં. આ બધા જે કંઈ પણ છે મૂલ્યો આપેલા છે, મૂલ્યો નથી યાદ રાખવાના. જો સમજો શું કીધેલું છે તે સમજો કે બ્રોમિન અને આયોડિન યુક્ત હેલો આલ્કેન સંયોજનોની જે ઘનતા છે એ પાણી કરતાં વધારે છે. જેમાં પણ બ્રોમિન છે કે જેમાં પણ આયોડિન છે તેની ઘનતા પાણી કરતાં વધારે છે, એટલે પાણી કરતાં તે ભારે છે ઇન શોર્ટ. બટ હવે જે કોઈ પણ હેલો આલ્કેનમાં એક જ ક્લોરીન છે, એક જ ક્લોરીન છે, તો તેવા વ્યુત્પન્નોની ઘનતા પાણી કરતાં ઓછી છે. પાણીની ઘનતા કેટલી? 1. પાણીની ઘનતા કેટલી જનરલી ગ્રામ પ્રતિ mlમાં? 1 બોલો છો તમે. પાણીની ઘનતાનું મૂલ્ય 1 છે ગ્રામ પ્રતિ mlમાં. ઓકે, તો જેની અંદર એક જ ક્લોરીન છે તેવા સંયોજનોની ઘનતા પાણી કરતાં ઓછી છે. પણ બ્રોમિન એકવાર છે, આયોડિન એકવાર છે, તેવા સંયોજનોની ઘનતા પાણી કરતાં વધારે છે. પરંતુ જો પોલીક્લોરો સંયોજનો છે એટલે ક્લોરીન 1 કરતાં વધારે વાર છે, જે સંયોજનમાં ક્લોરીન 1 કરતાં વધારે વાર છે, ક્લોરીન Cl 1 કરતાં વધારે વાર છે, તેવા વ્યુત્પન્નોની ઘનતા પાછી પાણી કરતાં વધારે છે. ક્લિયર આટલી વાત? હવે કોષ્ટકમાં જોશો એટલે આંકડાકીય માહિતી ઉપરથી ખબર પડી જશે. આ 3 પોઈન્ટને ધ્યાનમાં રાખો કે બ્રોમિન અને આયોડિન યુક્ત હેલો આલ્કેન સંયોજનોની ઘનતા પાણી કરતાં વધારે છે, એટલે કે તેઓ પાણી કરતાં વધારે ભારે છે. જેમાં ક્લોરીન 1 જ વાર છે તેવા સંયોજનોની ઘનતા પાણી કરતાં ઓછી છે. પાણીની ઘનતા કેટલી? 1. અને પોલીક્લોરો વ્યુત્પન્નો કે જેમાં ક્લોરીન 1 કરતાં વધારે વાર છે તેવા સંયોજનોની ઘનતા પાછી પાણી કરતાં વધારે હોય છે. તો આ વાત થઈ હેલો આલ્કેન્સના ભૌતિક ગુણધર્મોની. આજે જે આપણે અત્યારે 40 થી 45 મિનિટનો લેક્ચર લગભગ થયો હશે, આમાં ભૌતિક ગુણધર્મો વિશે, રૂપ, રંગ, દેખાવ કેવા છે હેલો આલ્કેન્સના તેના વિશે વાત કરી. એકચ્યુઅલી આ ટોપિક ગુજરાત બોર્ડે સિલેબસમાંથી સ્કીપ કરી દીધો છે, પણ તમને ઘણી બધી જગ્યાઓ ઉપર અમુકવાર જ્યારે રાસાયણિક ગુણધર્મો ચાલતા હશે ત્યારે વચ્ચે કોઈક વસ્તુ આવશે ત્યારે તમે ગૂંચવાયા કરો કે આવું કેમ, પછી ગોખવું પડે. એટલે ભૌતિક ગુણધર્મો સમજવા જરૂરી હતા. ભલે તમે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એની તૈયારી નહીં કરતા, બટ આની અંદરથી JEE અને નીટ જેવી એક્ઝામમાં તો ક્વેશ્ચન આવી શકે છે. ખાલી આમાં આપણે શું કરવાનું છે, 1 કે 2 વાર વાંચીને ખાલી ફોકસ જ કરવાની જરૂર છે. ઓકે, લખી લો. આ 3 મુદ્દા લખી લો. લખી લીધું હશે? ઓકે, હવે આપણે ફાઇનલી રાસાયણિક પ્રક્રિયા ઉપર જઈશું. હવે આપણે જે છે તે રાસાયણિક પ્રક્રિયા ઉપર જઈશું અને રાસાયણિક પ્રક્રિયાઓમાં જ્યારે આપણે વાત કરીશું, બસ આ ચેપ્ટર આ પતી ગયું. ચેપ્ટરની અંદર હવે રાસાયણિક પ્રક્રિયાઓ પતે એટલે આ ચેપ્ટર પૂરું. કેમ કે લાસ્ટમાં ચેપ્ટરની લાસ્ટમાં પોલીહેલોજન સંયોજન છે અને પોલીહેલોજન સંયોજન એટલે ગોખણપટ્ટીવાળું સંયોજન છે. એની અંદર માત્ર ગોખણપટ્ટી જ કરવાની હોય છે. તો એ આપણે એક જ પાનાનું છે પોલીહેલોજન સંયોજન, એની વાત આપણે નહીં કરીએ. એક જ પાનાનું છે ચોપડીમાં, છેલ્લા પેજ ઉપર ચેપ્ટર પતે છે ત્યારે. એ પોલીહેલોજનની વાત આપણે નહીં કરીશું કેમ કે એ કંઈ તમને આગળ લિંકમાં નથી. બટ હવે જે રાસાયણિક પ્રક્રિયા આવશે એમાં આપણે 3 પ્રકારની પ્રક્રિયાઓ શીખવાની છે. હવે આપણે શીખવાનું છે વિસ્થાપન પ્રક્રિયા. હેલો આલ્કેન્સ, હેલો એરિનની પ્રક્રિયામાં આપણે 3 પ્રકારની પ્રક્રિયાઓ શીખવાની છે. વિસ્થાપન પ્રક્રિયા. બીજું આપણે શીખવાનું છે વિલોપન પ્રક્રિયા. કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ શીખવાની છે? તો વિસ્થાપન પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા, અને ત્રીજી આપણે શીખવાની છે ધાતુ સાથેની પ્રક્રિયા.
બસ આ 3 જ પ્રકારની પ્રક્રિયાઓ આપણે શીખવાની છે, હેલો આલ્કેન્સમાં પણ અને હેલો એરિન્સમાં પણ. વિસ્થાપન પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા અને ધાતુ સાથેની પ્રક્રિયા. તો રાસાયણિક પ્રક્રિયાથી હવે આપણો નેક્સ્ટ લેક્ચર રહેશે આવતી વખતનો. અને બરાબર ધ્યાનથી જો તમે એક વસ્તુ બીજી ખાસ મારે તમને કહેવાની છે કે તમે ક્વોન્ટિટી ઉપર ફોકસ ના કરો. ક્વોન્ટિટી ઉપર ફોકસ ના કરશો. તમારો ફોકસ કમ્પ્લીટલી હોવો જોઈએ ક્વોલિટી ઉપર. તમે કેટલું ભણ્યા ડઝન્ટ મેટર. તમે 5 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા કે 6 ચેપ્ટર અત્યાર સુધી કમ્પ્લીટ કર્યા ડઝન્ટ મેટર. તમે જે ચેપ્ટર તૈયાર કર્યા છે, તમે 5 ચેપ્ટર તૈયાર કર્યા કે તમે 4 ચેપ્ટર તૈયાર કર્યા, તમે કેવા તૈયાર કર્યા એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ ધ્યાનમાં રાખીને ચાલજો. તમે ક્વોન્ટિટી ઉપર નહીં જતા, તમે ક્વોલિટીને મહત્વ આપજો. બરાબર. હું જો અત્યારે ધારું તો તમને ફટાફટ ફટ 7 થી 10 ચેપ્ટર ધરાધર પૂરા કરી શકું છું. ધરાધર એક સાથે લગભગ 7 થી 10 ચેપ્ટરને હમણાં 1 મહિનાની અંદર આ ડિસેમ્બર પૂરો થાય એની પહેલાં હું તમને 10 ચેપ્ટર પૂરા કરાવી શકું છું. પણ એનો શું મિનિંગ છે? એનો શું મિનિંગ છે? અત્યારે એક તો એમ પણ આપણી જે છે તે વન વે રિએક્શન ચાલી રહેલી છે. આ મારા તરફથી તમારી તરફ આપણું કોમ્યુનિકેશન ઓછું છે. અને એમાં પણ જો હું તમને ધડ સમજ પડી કે નહીં પડી ધ્યાનમાં લીધા વગર ટુ ધ પોઈન્ટ ધડ ચેપ્ટર પૂરા કરું તેનો કોઈ મતલબ નથી. તમે ક્વોલિટી ઉપર ધ્યાન આપો, તમે કન્ટેન્ટ ઉપર ધ્યાન આપો. તમે જે છે એક ચેપ્ટર ઓછું કરજો. એમ પણ કેમિસ્ટ્રીની અંદર જે છે આપણા ઓલરેડી 2 ચેપ્ટર તો ઓછા થઈ ચૂકેલા છે. તમે સિલેબસમાં જોયું હશે, રિડ્યુસ સિલેબસમાં ગુજરાત બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ 2 ટોપિક એટલે કે 2 ચેપ્ટર તો આખા જ ઓછા થઈ ગયા છે. બરાબર. છેલ્લા 2 ચેપ્ટરો 15 અને 16. ઓકે. તો હવે બાકી રહેલા છે આપણી પાસે 13 ચેપ્ટર. બટ એ 13 ચેપ્ટરમાં આપણે એવું નથી કરવું કે જે ટોપિક રિડ્યુસ થઈ ગયેલા છે એવો ટોપિક એ નથી ચલાવવા. આજે આપણે એટલે જ ભૌતિક ગુણધર્મ ચલાવ્યા છે. બાકી આજે આપણી એક વિસ્થાપન પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોતે. જો માત્ર સિલેબસ જ પૂરો કરવો છે આપણે, તો સિલેબસ પૂરો કરવાના પોઈન્ટ ઓફ વ્યૂથી જો હું ભણાવું તો આ ક્યારનો સિલેબસ લગભગ 70% સિલેબસ બીજી જગ્યા પર જે પતી ગયેલા છે તમારા અધર સબ્જેક્ટની અંદર, અધર સબ્જેક્ટમાં બાયોલોજી છે, મેથ્સ છે, બરાબર, બીજા બધા સબ્જેક્ટમાં જે તમારા સિલેબસ પતી ગયા છે લગભગ 70%, તો આપણો પણ ક્યારનો પતી જઈ શકે છે. પણ ના, એમ નહીં. કેટલું કર્યું ડઝન્ટ મેટર, કેવું કર્યું એ અગત્યનું છે. ઓકે. એક ચેપ્ટર ઓછું કરજો, એક ચેપ્ટર ઓછું કરજો, અરે 2 ચેપ્ટર ઓછા કરજો, બટ જે કરશો એકદમ પરફેક્ટ. કેમ કે એ વસ્તુ તમારી જે લેવલે નીટ સુધી તમને કમ્પ્લીટ હોવી જોઈએ. આપણે એ રીતે ચાલવાનું છે. ઓકે. ચાલો મળીએ નેક્સ્ટ ટાઈમ રાસાયણિક પ્રક્રિયાઓથી આગળ વધીશું.